સૌનું હું સ્વાગત કરું છું. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે અમારા શાળાનો આ છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો, શિક્ષકો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે શાળા છોડવી પડશે, જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા. પરંતુ બધાના જીવનમાં આ સમય આવે છે કે તેમને અલવિદા કહેવું પડે છે. જ્યારે મને જૂના દિવસો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. મારી શરૂઆતથી લઈને અત્યાર સુધીનો પલ પલ મારી યાદમાં છે. મિત્રો સાથે રમવું, ભણવું અને નાની નાની વાતોમાં ઝઘડવું. ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું. પછી જ્યારે શિક્ષક પૂછે કે નિશાળે કેમ નહોતા આવ્યા, તો બીમાર હોવાનું કારણ આપવું. એવી કેટલીય ખુશીનો પલનો આનંદ આપણે લીધો છે. આજે હું આ શાળાને અલવિદા કહું છું ત્યારે મને ખૂબ ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે શાળામાં એક ઘર પરિવાર તરીકે રહેતા હતા. મારી શાળાની સારી યાદો અને તમારા બધાનો પ્રેમ, લાગણી હંમેશા મારી સાથે રહેશે. હું બધાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું અને અહીં મારી સ્પીચ પૂર્ણ કરું છું. અસ્તુ.